મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તમને બધાને? સારું જશે તો તમારું બધાનું સ્વાગત છે નવા વ્લોગમાં. વ્લોગનો બીજો દિવસ છે ને સવાર થઈ ગઈ છે. હવે સરણીથી નીકળી છે, બધા તૈયાર થઈ ગયા, બેસી ગયા છે. હવે ડાયરેક્ટ અહીંથી દીવ જવાનું રહેશે. તો હવે તમને જણાવું કે દીવની અંદર આ કિલ્લો છે. હાલ, ઓકે. સામે જે આપણે કારા પાણીની જેલ કે ને એ આ જેલ છે. હા, સામે જેલ છે. એમાં ગમે એને બહુ મોટો ગુનો કર્યો હોય ને, 7-8 મર્ડર કર્યા હોય ને, એને એમાં ધકેલ દે જેલમાં. ભલે ભાઈ હળતો અજય દેવગનનું પિક્ચર કયામત, હા, એની અંદર એનું શૂટિંગ થયું હતું. હા, અહીં લગભગ થયું હતું ને કંઈક. બધા એનું શૂટિંગ થયું કિલ્લામાં હોતી. તો આ જેલ જોવા અને કિલ્લો જોવા જરૂર અહીંયા આવજો દીવ. હા, અમે સ્પેશિયલ આવ્યા છીએ. હા, જેલ ને કિલ્લો જોવા જો, પછી દારૂ કે બીયર પીવા નહીં, એવા કઈ ન કરતા. હા. તડકો કેવો છે અહીંયા કિલ્લાની અંદર? ભાઈ બહુ તડકો છે. અમે સાંયે બેઠા ને પાણી પી છીએ. પાણી પીધા પીધી. તડકો તો હે દીવ આવ્યો હોય ને એટલે પાણી જ પીવાય, બીજું કઈ ન પીવાય. બીયર ન પીવાય, બીજું કઈ દારૂ બારૂ ન પીવાય, ખાલી પાણી પી લેવાનું. તડકો કઈ મારી નાખે એવો, ભૂકા કાઢી નાખ્યા. હવે અમે લોકો કિલ્લાની અંદર એન્ટ્રી કરી છે, તો આવો બધાને કિલ્લો દેખાડીએ. હા, દરવાજાની અંદર આ ખીલા જોઈ લ્યો તમે. આમાં હાથી માથા મારે ને તો હાથી મરી જાય, બાકી આ દરવાજો ખુલે નહીં. હલતોય નથી. એટલો હલે નહીં દરવાજો, એટલો તો મજબૂત છે. પાણાનો જ લાગે છે, લાકડાનો જ છે ભાઈ. આની અંદર આગળીઓ તો દેખાડે ને એ લોકોને. હાલો હાલો બતાવી. આગળીઓ ખાલી દેખાડે. ઓહો, જોઈ લ્યો તમે ખાલી આગળીઓ. હલતો નથી. હાલો હાલો, ઓલી બાજુ દેખાડજે આગળીઓ. ઓ એ બાજુ તો ધોકા જેવો હે. ઓહો, હાલો હાલો, અંદર ઘણું જોવા લાયક છે. અંદર બતાવી. હા, અંદર ગાડીની સુવિધા હોતી છે. જે લોકોને ગાડી લઈને જવું હોય તો ગાડી લઈને જઈ શકે. એક વ્યક્તિના 50 રૂપિયા ટિકિટ છે. અંદરની એન્ટ્રીની ટિકિટ 100 રૂપિયા છે કિલ્લાની. હાલવાની મફત એમ. હા હા, અને કિલ્લાનું પેમેન્ટ રોકડેથી નહીં, ઓનલાઈન. કાર્ડથી. ઓનલાઈન તો નહીં, મોબાઈલથી નહીં થાય, હા કાર્ડ જ દેવું પડે. હા, ક્રેડિટ કાર્ડ છે, પછી આપણે એટીએમ કાર્ડ છે, આવા બધા કાર્ડથી પેમેન્ટ થાય. હજી તો આમ હાલીને હાલીને થાકી જાવ એટલું ઊંચું છે. આમ જોવો જ ખરી. ઉતારો ઉતારો, દીવની મોજ કરો, દીવની મોજ. એ ધુલા કેવી મજા આવે છે? બહુ મજા આવે. ઓહો, અહીંયા કઈક લાગે છે. પૂરેપૂરી તૈયારી કરી લીધી છે. હવે લડી જ લેવાની થાય છે. બધી બાજુ તોપું છે, જોઈ લ્યો તમે. તો હાલો વગાડી આવી.
પણ ત્યાં તો એક જણાને જવું જો ઓછામાં ઓછો 10 ટનનો હે હમ ડંકો એમાં લખેલું છે બાપા આમ જોવો તો ખરી આમાં ચડવું તો મુશ્કેલ છે હાલ જઈલા ઓલા ધ્યાન રાખીએ રિનોવેશન કરાવવું પડે એમ છે આમ જોવો તો ખરી આમાં જોખમ જેવું ઓ બાપલિયા ઓલા આ પડે નહીં હો પકડીએ હા ભૈયા બબે જણા જોવા જાય છે આમાં એક જ જો લાલી આવી એમ છે નહીં આવે એવી માણસો નહીં આવી શકે કેમ છે ધુલા જોવો તો ખરા તમે એકવાર ઓ બાપલિયા ચક્કર આવી જાય આયા દીવા એટલે એકવાર આયા તો આવતું આ જેલ જોઈ લ્યો હવે અમે તમને જે જેલ કહેતા હતા ને એ જોઈ લ્યો હવે. અહીંથી ચોખ્ખી દેખાય ચોખ્ખી દેખાય છે કિલો આખો દેખાડી ગયો આ આખો પાકિસ્તાન કિલો જોઈ લ્યો હવે વગાડો આ ડંક આ ગોતો રે આ ડંકો વાગે ને યુદ્ધની તૈયારી બોલ્યો કે કોલા સૈનિકો દોડતા આવી છે કે હાલો યુદ્ધ થયું લાગે છે ચાલો હવે હાલે આ કરે વગાડી દીધો ડંકો આ વગાડ વાહે ઓલી જેલ આવી જવી જોઈએ તુલા તો આમ ના રહ્યો જોર છે એ પણ તમે ક્યાં સઈરા એ કિલ્લામાં અમે એટલું રીકડા પણ પવન અહીંયા આવે હા ઓ અહીં એસી જેવો આવે બહુ સરસ પવન આવે છે અને કિલ્લાની અંદર તોપું તો ફરતી કોર છે આ બીવારાને કોઈ જાણે હું બીક લાગતી નથી તોપું તો ફરતી કોર ગોઠવી દે સમજ્યા તમે? ચાલો અહીં આગળ આવો તોપું દેખાડી હતી આપણે હાય રે પાછો દરવાજો ગેટ આવ્યો જો આ ત્રીજો ગેટ છે આ ત્રીજો ગેટ એ ભરતા નહીં અમારી હાલે હેક નહીં ના એ નથી આવતું જામ થઈ ગયું ઓ બાપલિયા જોઈ લ્યો આ દીવવારાને કેટલી બીક લાગતી હતી ને ફરતી કોર તોપું ઓ ભાઈ આ સતીશ કાકાની વાઈફ છે હો આ સતીશ સાહેબ રહ્યા ને બહુ થોડાક હેરાન બધાયને કરે છે આમ વ્યવસ્થિત ફરવા નથી દેતા અને હાલો હાલો એમ જ કીધા કરે છે આ એની વાઈફ છે પોપટ ના મેના રાણી મેના કહેતા કે ઉડી જાય ચકલી ઉડે ફર પોપટ ઉડે ફર મેના ઉડે ફર યા મેના ઉડે ફર એના પોપટના છોકરા એમ ને આ બચ્ચા નીચે ગાર્ડન છે દિવાલની અંદર આજે અમુક જગ્યાએ અંતર ગેપ મૂક્યા છે અહીંથી હવા માટેના ગેપ મૂક્યા છે હવાના ગેપ એ અહીંથી બંદૂકો રાખ એટલે ગેપ રહ્યા ને બંદૂકના ગેપ છે બંદૂકના હવાના બંદૂક એ તો કપાઈ જાય હાલ ક્યાં જાવાલા એટલે માથામાં ન લાગે ને આ બંદૂકના ગેપ છે બંદૂક જે આવે ને આપણે પિસ્તોલ એના ગેપ છે આ જોઈ લ્યો દેખાડો ભાઈ એને બસ કમ્પ્લીટ આપણે ગાઈડ રાખવાની જરૂર નથી ઓલા ભાઈ કે ગાઈડ રાખવા પણ નથી રાખવા ના ગાઈડ અમે પોતે જ ગાઈડ પોતે જ અમને છે ખબર જ છે આખા ભારતની કે ભારતની અંદર શું શું છે એમ. એમાં ગાઈડ ની શું જરૂર છે કયો જી હાલો હાલો. મિત્રો અહીંયા દરિયાનો વ્યૂ તમને દેખાડી ઉપર ચડીને દેખાડો ઓ બાપલી કયામત પિક્ચર જે આવે ને આપણે અજય દેવગનનું કયામત પિક્ચરનું શૂટિંગ અહીંયા જ ઉતરું હતું આ કિલ્લાની અંદર જ એમાં જે અજય દેવગન નીચે પડી જાય છે ને એ આવડો આ જ છે
દરિયો દરિયો અહીંથી જ નીચે પડે છે આમ. આ દિવાલો જો પડી ગઈ આ જૂનું નવું સડાય આ દિવાલ આખી આખી થઈ હા ઓ હે રેડી ને ઓહો રાણીઓ અહીંયા નાતી છે મને એમ છે. યાર કમ્પ્લીટ જ હાલે છે અહીંયા ઘોડા દોડતા હે. માણા દોડે અને આ નવું રિનોવેશન છે અને અહીંયા નકરી ટોપુ તો તમને પેલા કીધું ટોપુ તો જ્યાં આવે ત્યાં રાખી દીધી અને હું પપ્પા કેવો ઘોડા દોડતો એમ ઘોડા દોડતા અહીંયા. ઓ બાપુજી ત્યારે માણા દોડે રૂપિયામાં માણસ દોરે ટોપુ ઓહો કીધું ને જ્યાં આવે ત્યાં ટોપુ રાખી દીધી કોઈને કેટલી બીક લાગી ને કઈ ખબર ન પડી એક તો બસ થઈ પડે નહીં ની અંદર ઘોડો ફિટ ફિટ કરી દીધો હે બરોબર ફૂલ તૈયારી ભરેલી જ છે હવે તૈયારી જ પાકિસ્તાન વાળા જો કઈ આડા અવરા થાય ને એટલે આ તોપ ત્યાં ફોડવાની છે બીજું કઈ નહીં ફૂલ તૈયારી કરી નાખી એમ તૈયાર જ છે અરે આ દરિયો વિનતો જાય હો તો જઈલા લઈ જાવી છે એકાદી 4 વ્હીલ વાહે બાંધી દઈ તો એ ખરી નો જાય હો આ જો બેલા પડ્યા છે આ ભોંયરું છે ઓ બાપા આ ઓલું છે ભોયરું મોબાઈલ પડી જાય ને તો એ લેવા કોણ જાય પાછું બહુ જાવમાં પપ્પા ન્યા હે ને હું હાલું એટલે હાલતું કાંઈ ન થાય આ ભોયરા ઓ કાંઈ નથી ભોયરું છે હાલો જીલા આપણે ન જોવું ઈ ભલે જો હાલો ઈ એને મોટાઓને જોવાનું હોય આપણે અહીં જોવાનું હું ઝૂલા બબલી પ્લેન આવ્યો અરે આ રહ્યો આ જૂની મશીન ગન છે હા એક આયરે તો થોડા ઘડી બોલે આ એની પલમાં હતી ને એવી જેવી જ છે મશીન ગન આમાં સ્ટીરિંગ આવે લડવાના સાધન જ રાખ્યા છે જ્યાં લડી લેવાનું જ થાય હે? પાકિસ્તાન આવે હો. હાલો હાલો કમ્પ્લીટ નથી મૂકવાનું એ નો હાલે પણ તમે ક્યાં કરો એક આયરે બબે હે ભડાકે જ બોલે આમાં ગાય ગાય હાલે તો હટાહટી જ બોલે ધડા કેવા પણ મશીન આમાંય મોટા કરી ઘોડો જ આવે હો જારી જા ઘોડો કંપની ફીટિંગ હશે આ ભરેલી તૈયાર જ છે તમ તાર સમજ્યા તમે? ફૂલ તૈયારી એમ આના પેલા પૈડા લાગતા જો અહીંયા નહીં. ભરેલી તૈયાર જ છે બાકી પાકિસ્તાન વાળાને કહી દીજો બાપ ઈ બાપ જ હોય હા. સમજ્યા તમે છોકરા ઈ છોકરા જ હોય કે બાપ ઈ બાપ જ હોય હાલો હાલો બધા બેહી ગયા આમ જો થાકી ગયા હા વાવ જય ભાઈ વાવ લઈ પાડી લઉં હવે મિત્રો અમે કિલ્લો તો રખડી લીધો અત્યારે જાવી આખા છે કિલ્લામાં આટો મારી લીધો બધાય રેખડા આખા કિલ્લામાં 2 કલાક 2.5 કલાક થી રખડી પણ આમાં પીવાનું પાણી ક્યાંય ન આવ્યું સરકારે ઈ કોઈ જાતની વ્યવસ્થા કરી નથી પીવાના પાણી 100 રૂપિયા ટિકિટ લે છે પણ એ મહિલું કઈ પીવાના પાણીની કેવી કઈ વ્યવસ્થા નથી અમારે કઈ જમવું નથી પણ ખાલી પીવાના પાણીની વ્યવસ્થા તો સરકારને કરવી જોઈએ
હાલો તે નાગવા બીચે પૂગી ગયા છે બધા. નામાં નાવાનું તો અમુકને જ છે, બાકી તો પગ પગ બોરી આવીને વાહવા જેવું. હાલો 2:30 જેવું થયું ને ત્યારે ઠેક જમવા બેઠા, કંટાળી ગયા, બહુ ભૂખ લાગી ગઈ. આમ જો આવી ગયા હોટલમાં, બધા બેસી ગયા છે. હાલો પર એની નથી આવી પંજાબી. હાલો તે હવે જમી લે હટવાટી.